મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ ગાંઠિયાનું બ્રહ્માસ્ત્ર જોઈ લીધું ને તો તમે ક્યારેય પણ ફેલ નથી થવાના. પહેલી વાર ગાંઠિયા બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ ગાંઠિયા બનશે. તો આજના વિડીયોમાં આપણે જોશું કે જેવા ફરસાણવાળાની દુકાનેથી આપણે લઈ આવીએ તેવા ગાંઠિયા આપણાથી ઘરે નથી બનતા. તો તેનું શું કારણ છે તો બધી આપણે ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં જોવાના છીએ. જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકશે એટલા સરસ ટેસ્ટી આપણે ગાંઠિયા ઘરે તૈયાર કરીશું. તો તેના માટે તમારે પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે. તો અહીંયા 3 વાટકી ભરીને આપણે ચણાનો લોટ લીધો છે. તેની સામે અડધી વાટકી પાણી અને અડધી વાટકી આપણે તેલ લીધું છે. તેલ તમે જે પસંદ હોય તે લઈ શકો છો. તો હવે શું કરવાનું છે, આ રીતે એક વાસણની અંદર આપણે તેલ અને પાણી બંનેને ઉમેરી દેવાનું છે. સાથે જ આપણે તેની અંદર ઉમેરવાનું છે સ્વાદ અનુસાર નમક. મીઠું જેટલું તમને પસંદ હોય તે મુજબ તમારે સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. સાથે જ અડધી ચમચીથી થોડા ઓછા એવા આપણે તેની અંદર ગાંઠિયાના સોડા ઉમેરી દેવાના છે. વધુ નથી ઉમેરવાના, અડધી ચમચીથી થોડા એવા ઓછા. 1 ચમચીનો ચોથો ભાગ આપણે ઉમેરવાનો છે. 1 કિલોમાં આપણે આખી ચમચી ઉમેરીએ તે મુજબ તમારે માપ કાઢવાનું છે. તો હવે બ્લેન્ડરથી બધી વસ્તુને સરસ ફેટી લેવાની છે. આ રીતે ફેટશો ને એટલે ખૂબ જ સરસ એવું સ્મૂધ એવું આવડું બેટર રેડી થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. આને લીધે જ ખૂબ જ સરસ એવા ટેસ્ટી ગાંઠિયા બનીને રેડી થાય છે અને ગાંઠિયાનો કલર પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે 3 વાટકી જેટલો ચણાનો લોટ હતો તે આપણે બાઉલની અંદર ઉમેરી દઈશું. આ લોટ ચાળીને જ ઉપયોગ કરવાનો છે અને લોટ વજનથી માપીએ તો આપણે અહીંયા 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે. હવે 1 ચમચી આપણે લેવાના છે અજમા. અજમાનો ટેસ્ટ આ ગાંઠિયાની અંદર ખૂબ જ સરસ લાગે છે. અહીંયા તમને જો મરી પસંદ હોય ને તો તમે તેને વાટીને પણ ઉમેરી શકો છો. અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું. હિંગનો ટેસ્ટ પણ ગાંઠિયામાં ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી ઉમેરવા કરતાં આ રીતે અંદર જરૂરથી લોટની અંદર જ હિંગ ઉમેરી દેજો. હવે બધી વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દઈશું, જેથી કોઈ લોટનો મોટો ગાંઠો હોય તે આ રીતે ચમચી વડે ભાંગી નાખવાનો. તો આ રીતે પહેલાં બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દીધી છે. પછી આપણે જે ફ્લફી બેટર રેડી કરેલું પાણી અને તેલનું તે ઉમેરવાનું છે. પણ એકી સાથે નહીં ઉમેરી દેવાનું, પહેલાં અડધું ઉમેરવાનું, પછી લોટને ભેગો કરવાનો. આ રીતે ઘણી વખત લોટની ક્વોલિટી ઉપર પણ આ માપ ડિપેન્ડ કરે છે. ઘણી વખત 2 થી 3 ચમચી જેટલું પાણી બચી જાય છે અને ઘણી વખત આપણે ઉપરથી પણ 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવું પડે છે. તો હવે જેટલું બાકી રહેલું પાણી છે તે બધું આપણે ઉમેરી દઈશું, તેલ પાણીવાળું મિશ્રણ, અને સરસ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતથી ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ આપેલું છે આપણે અહીંયા. આ માપથી તમે ગાંઠિયા બનાવજો ને પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ ગાંઠિયા બનશે અને ક્યારે પણ તમે ગાંઠિયા બનાવવામાં ફેલ નહીં થાવ. તો ગાંઠિયા બનાવવું તમને હાર્ડ કામ લાગતું હોય ને ફ્રેન્ડ્સ, તો આ ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે પરફેક્ટ ગાંઠિયા પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બનશે. જોજો એકવાર. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો આપણે લોટને સરસ ભેગો કરી દીધો છે અને લોટ થોડો સ્ટીકી છે. તો હવે લોટને આપણે સરસ મસળવાનો છે. તો હવે ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરતા જશું અને આ રીતે લોટને મસળવાનો જ છે. ચણાનો લોટ થોડો એવો ચીકણો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટને સરસ મસળી લીધો છે. હવે ઉપરથી આપણે થોડું 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને લોટ ઉપર થોડું પાણી લગાવી દેવાનું, જેથી લોટ સુકાય નહીં. તો 5 મિનિટ માટે હવે લોટને આપણે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તેલને સરસ ગરમ થવા માટે રાખી દીધું છે. આ રીતે પોળું વાસણ હોય ને એનો જ ઉપયોગ કરવાનો ગાંઠિયા બનાવવામાં, એટલે ગાંઠિયા સરસ બનશે. તો આપણા માખણિયા ગાંઠિયા બનીને રેડી થવાના છે ફ્રેન્ડ્સ. પહેલી વાર બનાવશો ને તો તમારી ખુશીનો ઠીકાનો નહીં રહે, એટલા સરસ ગાંઠિયા બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે ગાંઠિયા બનાવવા માટેનો જારો લઈ લેવાનો છે. આ જારાથી ખૂબ જ સરસ ગાંઠિયા પડે છે. તો અહીંયા તેલનું ટેમ્પરેચર તમે જોઈ શકો છો. હવે શું કરવાનું છે, આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ રીતે જારો રાખી દઈશું તેલના બકડિયા ઉપર. પછી આપણે થોડો એવો પાણીવાળો હાથ કરીને આ રીતે જારા ઉપર લગાવી દેવાનો છે, જેથી વધારાનો લોટ ચીપકે નહીં. તો હવે આપણે આ રીતે થોડો એવો લોટનો લુવો લઈ લેશું. તમે જેટલા ગાંઠિયા પાડી શકો ને એટલો લોટ લઈ લેવાનો છે અને હથેળીની આ સાઈડથી તમારે ગાંઠિયા સરસ પાડવાના છે, એટલે લોટને ઘસવાનો. થોડું પ્રેશર આપશો ને એટલે અસલ એવા સરસના ગાંઠિયા બનીને રેડી થશે. માખણિયા ગાંઠિયા બનવાના છે ફ્રેન્ડ્સ. જો આ વરસાદી સિઝનમાં ગરમા ગરમ ગાંઠિયા અને ચા મળી જાય તો બીજું શું જોઈએ. બધા જ ગુજરાતીઓના ફેવરેટ હોય છે ચંપાકલી ગાંઠિયા. ગાંઠિયાનું નામ પડે એટલે જે ગાંઠિયા દીવે બધા ગુજરાતીઓના ફેવરેટ હોય છે ગાંઠિયા. હવે આ રીતે ગાંઠિયા પાડી લઈને પછી તેને તરત પલટાવી દેશું. તમે અહીંયા જોઈ શકો છો
કેટલા સરસ એવા ગાંઠિયા બનીને રેડી થયા છે. એવું જ લાગશે કે તમે તેને બજારમાંથી ખરીદીને લઈ આવ્યા હોય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઘરે ચોખ્ખા એવા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. હવે તેને 2 મિનિટ માટે તળાવા દેવાના છે. વધુ સમય પણ નહીં લાગે. 2 મિનિટ પછી આ રીતે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો માખણિયા ગાંઠિયા રેડી છે. આ રીતે આપણે બાકી રહેલા લોટમાંથી પણ ગાંઠિયા બનાવી લેશું. બસ લોટને આ રીતે ઘસવાનો છે. પણ ફ્રેન્ડ્સ, પહેલી વાર બનાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, એક જણાને આ રીતે બકડિયું પકડવા માટે રાખવાનું. કારણ કે ઘણી વખત આપણે આ રીતે ગાંઠિયા બનાવતી વખતે તેલનું બકડિયું છટકી જાય અને આપણે દાજી જવાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, 2 જણા હોય ત્યારે જ આ ગાંઠિયા બનાવવાના. પણ તમને ગાંઠિયા ફાવી જશે ને એટલે તમારે કોઈની જરૂર નહીં પડે. તમે એકલા જ આ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેશો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણા ગાંઠિયા તૈયાર છે. ગાંઠિયા તળો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું છે. કે વધુ હાઈ નથી કરી દેવાનું કે વધુ લો નથી કરી દેવાનું. જો ઠંડા તેલમાં તમે ગાંઠિયા બનાવશો ને તો ગાંઠિયા તેલ પી જશે, જે ખાવામાં જરા પણ સારા નહીં લાગે. આ રીતે ગાંઠિયા જરૂરથી બનાવજો. અંદરથી સરસ ફરસા, જે વડીલોને દાંત નથી ને તે પણ આસાનીથી ખાઈ શકશે. એટલા સરસ માખણિયા ગાંઠિયા બનીને રેડી થયા છે. તો આ સાતમ આઠમના નાસ્તામાં ફ્રેન્ડ્સ, તમે આ રીતે ચંપાકલી ગાંઠિયા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ગાંઠિયા બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો પરફેક્ટ લોટ બંધાઈ હશે ને ફ્રેન્ડ્સ, એટલે પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ ગાંઠિયા બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સોફ્ટ ગાંઠિયા બનીને રેડી થયા છે. મોઢામાં જ મૂકતા ઓગળી જાય એટલા સોફ્ટ ગાંઠિયા છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ આ સાતમ આઠમના નાસ્તામાં ચંપાકલી ગાંઠિયા ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ, તો મારા વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું બીજા સાતમ આઠમના નવા નાસ્તા સાથે.